આણંદ જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે। સમગ્ર પંથકમાં પવન સાથે વરસાદની શરૂઆત થઈ। ઉમરેઠમાં પવન સાથે વરસી રહ્યો છે વરસાદ। ઉમરેઠમાં મામલતદાર કચેરીમાં વૃક્ષ ધરાશાયી થયું। વૃક્ષ ધરાશાયી થતાં 2 કાર નીચે દબાઈ ગઈ હતી। કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં ફરી એકવાર વધારો થયો છે। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આપ જુઓ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે કેવી રીતે પવન ફૂંકાયો અને તે બાદ વરસાદની શરૂઆત થઈ। ભારે ગરમી અને બફારો, જો કે વરસાદ પડતાની સાથે લોકોએ રાહતનો શ્વાસ ચોક્કસથી લીધો છે, કેમ કે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। પરંતુ આ વરસાદ ખેડૂતો માટે મહા મુશ્કેલી લઈને આવ્યો છે। માવઠું આવ્યું છે, મુશ્કેલી લાવ્યું છે। પાક ઉપર મોટું નુકસાન થશે તેવી ભીતિ, તેવી ચિંતા હાલ ખેડૂતોને સતાવી રહી છે, કેમ કે સતત 2 થી 3 વખત માવઠાનો માર ખેડૂતો સહન કરી ચૂક્યા છે। અને હવે આણંદની વાત કરવી છે। આણંદ જિલ્લામાં પણ કમોસમી વરસાદ માવઠું આવ્યું। આણંદના પેટલાદમાં પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે। સમગ્ર પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો। વધુ માહિતી સાથે સંવાદદાતા બુરહાન જોડાઈ ગયા છે ફોન લાઈન પર। બુરહાન, આપના વિસ્તારમાં કેવો વરસાદ? જે ચોક્કસ વાત કરવામાં આવે તો આણંદ જિલ્લામાં આજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને તે સાથે જ પેટલાદ, આણંદ, ઉમરેઠમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો। પેટલાદના ધર્મજ, બોરસદ, વિરસદ સહિતના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે અને તેને લઈને પાકને નુકસાનની ભીતિ થાય તેવી ચિંતા ખેડૂતો કરી રહ્યા છે। સાથે સાથે ઉમરેઠમાં જે ઝડપી પવન સાથે વરસાદ પડ્યો હતો તેના કારણે મામલતદાર કચેરીમાં 2 વૃક્ષો તેમજ બાજુમાં જ આવેલી તાલુકા પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં પણ વૃક્ષો ધરાશાયી થવાના કારણે અંદાજે 6 જેટલી કારો દબાઈ ગઈ હતી અને કારોને નુકસાન થયું છે। ઉમરેઠ પંથકમાં પણ ખેતીના પાકને ભારે નુકસાન થયું હોવાની આશંકા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। જી બિલકુલથી આભાર પૂરી માહિતી માટે।